નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી છે। 2016 બાદ પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી। પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક 3 લૂંટને ઉપરાંત છાપરી લૂંટને અંજામ આપ્યો હતો। એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ માહિતીને આધારે કંજર ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો। ઝડપાયેલ ગેંગ એ અંકલેશ્વર શહેર અને રાજપારડી પોલીસ મથકના 2021માં થયેલ ઘરફોડ ચોરીમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે। ગત તારીખ 15મી મેના રોજ પાનોલી પોલીસ મથકની હદમાં ખરોડ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકને 5 ઇસમોએ આંતરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકે આવી હતી, જેમાં ટ્રકનો ડ્રાઈવર તૌસીફ ખાન અયુબ ખાન પઠાણ બારડોલી ખાતે તુવેર ખાલી કરીને વાગરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે ખરોડ નજીક તેઓ કુદરતી હાદસે જતા પાછળથી 2 ઇસમોએ તેમને ધક્કો માર્યો બાદ ખેતરમાં ઢસડી જઈ મોબાઈલની લૂંટ ચલાવી માર મારી રહ્યા હતા। જે અરસામાં ત્યાંથી પસાર થતા એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બૂમાબૂમ કરી તેમને મારવાથી બચાવ્યા હતા। જો કે આ લૂંટારાઓએ ટ્રક ચાલક અને તેમને પડકાર આપનાર પર પથ્થરમારો કરી 2 મોબાઈલ અને રોકડા રૂપિયા 4600ની લૂંટ ચલાવી હતી। તો બીજા બનાવમાં અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં માંડવા ટોલ નાકા નજીક આરામ હોટલ પાસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈના ટ્રક ચાલક મોહમ્મદ અફસર બશીર અહેમદ નાઓ હરિયાણાના ટોહાની કાર્ગો લિમિટેડ કંપનીમાં ચોખા ભરીને મુંબઈ ખાલી કરવા માટે જઈ રહ્યા હતા। જે અરસામાં તેઓ લઘુશંકા માટે રોકાતા ત્યાં તેમને પાછળથી 2 ઇસમોએ ધક્કો મારી ત્યારબાદ હાઈવે ઉપર ઢોરમાર મારી અડધો કલાક સુધી ચપ્પુ ગળે રાખીને બેસાડી રાખી 22,000 રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટના વધતા ગુનાને ધ્યાને રાખી એક્શનમાં આવી હતી। લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તપાસ કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત કર્યા બાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા, અને જેમાં પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનાર ઇસમો કોસંબા જકાત નાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે। જે બાતમીના આધારે પોલીસે કોસંબા ખાતેથી 4 શકમંદોની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 1, જ્યારે પાનોલી પોલીસ મથકની હદમાં 2 અને કોસંબામાં 1 મળી કુલ 4 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે હાલ તો 5 પૈકી 4 કે જેમાં પપ્પુ કાલુ શેરુ કંજર, સતુરતન મસી રિયા કંજર, હીરો સન્નુ સેતાનિયા કંજર, પ્રકાશ છોટુ શેરુ કંજરને પોલીસે દબોચી લીધા છે, અને જ્યારે રામલાલ રાજેશ સેતાનિયા કંજર હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસે હાલ તો પકડાયેલા આરોપીઓ પાસેથી 26,600 રોકડા, જ્યારે 8 મોબાઈલ ફોન મળીને કુલ 65,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓ 10 દિવસ પહેલા રેલ મારફતે ભરૂચ આવ્યા હતા, જ્યાં તેઓ નજીકના અવાવરૂ જગ્યામાં જ્યાં તેઓ લૂંટની ઘટનાને અંજામ આપી શકે તે પ્રકારે રોકાતા હતા અને બહાર રાજ્યના વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા। અને ડીવાયએસપી કુશાલ ઓઝાએ માહિતી આપતા કહ્યું હતું કે આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરવામાં આવે તો તેઓ ખેતરોમાં પડાવમાં રહેતા અને ટ્રક ચાલકને રોકી તથા તેઓ ઊભા હોય ત્યારે નિશાન બનાવી હાથ પગ બાંધી લૂંટ ચલાવતા હતા। અને વર્ષ 2016માં પણ આ જ પ્રકારે કંજર ગેંગના પરિવારના સભ્યોએ પણ હાઈવે ઉપર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, ને પકડાયેલા આરોપી અગાઉ મોબાઈલ ચોરી અને ઘર ચોરીના ગુનાને પણ અંજામ આપી ચૂક્યા છે। જે સંદર્ભે પણ જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી રહી છે, અને સાથે તેમણે અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। રિપોર્ટર અવીર સૈયદ, અંકલેશ્વર, તહેલકા ન્યૂઝ। માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ, ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી, તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર।
આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેન કેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા. તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્યારે ચાલુમાં છે. સર, આ જેમ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ પરિધાન કરી લૂંટને અંજામ આપ્યો છે, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે. એ સેમ મોડસ ઓપરેન્ડીથી આ એમના સગાવાલા જે છે એ જ છે. એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભય હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા. સર, જે પ્રમાણે અંકલેશ્વર અને ભરૂચની અંદર આ ગુના અંજામ એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈક જાણશો? ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે. ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે. એને કારણે અવાવરું જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા. સાહેબ, આ લોકો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય છે, મોબાઈલ અને એના માટે એ લોકો શું કરતા હોય છે? વેચી દેતા હોય તો કઈ રીતે આપવું હોય આપણા? એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડને લૂંટ કરતા હોય છે. સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે. 2 એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે. એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે. જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે. આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે.